દિવાળીની રાત્રે સર્વત્ર દીપદાની એટલે કે દીપમાળામાં દીવાઓ પ્રગટ્યા છે. એ હજારો દીવાઓનું પ્રતિબિંબ પ્રભુએ માંડેલી હટડીના હીરાજડિત સ્તંભમાં પડે છે અને તેમાં રત્નો દીવાની જેમ ઝળકી રહ્યા છે અને ચારે બાજુ પ્રકાશ ઝગમગી રહ્યો છે. પરિણામે અમાસની રાત્રિનું ઘોર અંધારું તો જાણે ભાગી જ ગયું છે. આવા પ્રકાશમય વાતાવરણમાં શ્યામ સુંદરલાલ હટડીમાં બેસીને મીઠા મેવા, પકવાન વગેરે વેચી રહ્યા છે. અદ્ભુત શોભા બની છે. એ શોભા જોઈને વ્રજસુંદરીઓ ખરીદી કરવા આવી છે. ખરીદી કરતા પહેલા ધીમું હસતા હસતા કહે છે, જોજો ઓછું ના તોલતા હો નંદલાલ, બરોબર તોલીને આપજો. આટલી સીધી સાધી વાત ગોપીઓએ એવી ઉર્મિપૂર્વક કરી છે, ઉર્મિપૂર્વક કહી છે કે સાંભળીને પ્રભુ નંદનંદન હસી પડ્યા. આમ દિવાળીની રાત્રે પ્રભુ શ્રી નંદનંદન અને સર્વ વ્રજભક્તો હટડીનો આનંદ માણી રહ્યા છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. અહીં ગાયોને શણગારવાની વાત છે તો નિકુંજમાં પણ ગાયોનો મહિમા ખૂબ જ છે. તો ચાલો ને તેનું થોડુંક ભાવ દર્શન કરીએ. તે પહેલાં વાલા વૈષ્ણવો, અહીં આપણે જે દીપ પ્રગટાવવાની વાત કરીને કે સત્સંગ સેવા સ્મરણરૂપી દીપ પ્રગટવાથી આપણું હૃદય પણ એવું વિશુદ્ધ બને, ઉજ્જવલ બને, તેના માટે કહે છે કે પોતાના જીવને શ્રીજી પ્રભુ સત્સંગ મેળવી આપે છે. સત્સંગ એટલે સામેવાળાના સદ્ગુણોનો સંગ. આપણે વ્યક્તિ સાથેનો સંગ નથી કરવાનો, કારણ કે સોનાની ખાણમાં 90% તો માટી તો હોય જ છે, માત્ર 10% જ સોનું હોય છે. છતાં પણ કહેવાય શું કે સોનાની ખાણ. જ્યાં આપણે ભાવહીન થાય છે ત્યાં નુકસાન આપણને જ થાય છે. જીવનમાં આવતા બધા જ સુખો કર્મોના ફળ રૂપે પ્રાપ્ત થાય છે, પણ સત્સંગનું સુખ એ કેવળ અને કેવળ કૃપાના ફળ રૂપે જ હોય છે. કોઈ પણ કર્મ આ જગતમાં એવું નથી કે જે આપણને ભક્તિનું દાન કરી શકે, ભાવનું દાન કરી શકે. ભાવ અને ભક્તિ તો કેવળ ને કેવળ શ્રીજી પ્રભુની કૃપા થકી જ મળતા હોય છે. મેં મહેનત કરીને શું મેળવ્યું? એ પુરુષાર્થ તો છે જ, અને એ રહેવાનો એ પ્રત્યેક જીવ કરે છે. મને એક અવસર મળ્યો, વૈષ્ણવ સંઘનો સત્સંગ મળ્યો, પણ મારા આત્મકલ્યાણ માટે મેં શું કર્યું?